હરણી લેક ઝોનમાં સર્જાયેલી માનવ સર્જિત હોનારત બાદ પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળું જાગ્યું છે। MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી પાસે છત્રીના ડોમ નીચે ચાલતી ખાણીપીણી લારીઓની ચકાસણીમાં ગંભીર છબરડા જણાતા દબાણ શાખાની ટીમે ખાણીપીણીની 18 જેટલી લારીઓને સીલ મારી દેતા વેપાર ધંધો કરતા ખાણીપીણીના લારી ધારકોમાં ફફડાટ ફેલાયો છે। લેક ઝોન હરણી ખાતે તાજેતરમાં 10 દિવસ અગાઉ હોડી ઊંધી વળી જતા 12 માસૂમ ભૂલકા અને 2 શિક્ષિકા સહિત 14 જણાના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા હતા। આ ચકચારી બનાવ અંગે પ્રાથમિક તબક્કે લેક ઝોન કોન્ટ્રાક્ટર સહિત પાલિકાના જવાબદાર અધિકારીઓની ઘોર નિષ્કાળજીના આક્ષેપો થતાં તંત્ર ચોંકી ઉઠ્યું હતું। પાલિકા તંત્રની લોલમપોલ કાર્યવાહી અંગે સૌ કોઈ પરિચિત છે અને સૌ કોઈ પાલિકાની ઘોર બેદરકારીના ભોગ બન્યાના પણ અનુભવ અનેક લોકોને થયા છે, પરંતુ લેક ઝોનની માનવ સર્જિત કુદરતી હોનારત અંગે પાલિકા તંત્ર ઉપર થતા આક્ષેપોથી બચવા સઘન પ્રયાસો તંત્ર દ્વારા શરૂ થયા છે, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જર્જરિત શાળાઓ તથા કારેલીબાગ રાત્રિ બજારમાં ખાણીપીણી દુકાનોમાં વર્ષોથી ચાલી આવતી ગંભીર ક્ષતિઓ છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું, પરંતુ હોળી દુર્ઘટના સર્જાતા પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી સફાળું જાગ્યું હોય તે રીતે ચેતી ગયું છે અને ઠેર ઠેર નાની મોટી ક્ષતિઓ અંગે સઘન ચકાસણી શરૂ કરવામાં આવી છે। આવી જ રીતે કારેલીબાગ રાત્રિ બજારની 31 જેટલી દુકાનોમાં ક્ષતિઓ જણાતા અગાઉ નોટિસ આપીને 2 દિવસનો સમય આપ્યા બાદ આ તમામ દુકાનો સીલ કરી દેવાઈ હતી। ત્યારબાદ કમાટીબાગ સામે આવેલ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની બહાર છત્રીના ડોમ નીચે ખાણીપીણી લારીઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી। આ ચકાસણીમાં ગેસના બોટલો બહાર મૂકવા સહિત સલામતીના કેટલાક પગલાં નહીં લેવાયા હોવાની જાણ થતાં પાલિકાની દબાણ શાખાની ટીમે આ તમામ 18 લારીઓને સીલ મારી દેતા અન્ય વિસ્તારમાં બેફામ ક્ષતિઓ સાથે ખાણીપીણી લારીઓ ચલાવનારાઓમાં ગભરાટ ફેલાયો છે। જ્યારે બીજી બાજુ મેયર ગેટ પાસે ફૂલનો વેપાર ધંધો કરનારા અને કમાટીબાગની આસપાસ ખાણીપીણીના રમકડાના પથ્થર લગાવનારાઓને પણ દબાણ શાખાએ સવારે ખદેડી મૂક્યા હતા। કમાટીબાગની સામે આવેલું છે ને 21 સ્ટોલ છે અમારા, ને કદાચ સ્વચ્છતાના અમારા ગણતરી પ્રમાણે કે સ્વચ્છતાના હિસાબથી કદાચ અમને બંધ કરાવ્યું છે, પણ અમે ઉપેક્ષા રાખીએ છીએ કે સાહેબના કહેવાથી અમે માન રાખીને બંધ કર્યું છે। અમારો કોઈ વિરોધ છે નહીં, અમને આશા રાખીએ છીએ કે વહેલી તકે શરૂ થઈ જાય। સાહેબ, અહીં અધિકારીઓ આવ્યા હતા અને જે બોટ દુર્ઘટના થઈ એમાં સેફટીના અભાવે ત્યાં બંધ થયું, ત્યાં એ ઘટના બની એના માટે પછી ફાયર સેફટી દરેક બાબતે એટલે ધ્યાનમાં લઈને સાહેબ કમિશનર સાહેબનો આદેશ આપ્યો કે ભાઈ એવી રીતના બંધ કરો, એટલે અમે એનો વિરોધ નથી કરતા। અમે બી એવી ઈચ્છા કરી કે સાહેબને અમે પાછા રિક્વેસ્ટ કરીશું કે ફરીથી અમે સાહેબનું માન રાખીને અમે સાહેબ કહેશે એ પ્રમાણે અમે સેફટી કરીશું, ફાયર સેફટીથી લઈને દરેક વસ્તુનું અમે એવી રીતના અમે કોઈનો વિરોધ નથી કરતા સાહેબ, અમે મંડળવાળા।